બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસ સીઆઈડી ક્રાઇમની ટીમ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પહોંચી ખેડબ્રહ્મામાં બીઝેડની ઓફિસમાં સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ કરી છે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ ઓફિસમાં તપાસ હાથ ધરાઈ એજન્ટ ગુણવંતસિંહ રાઠોડના મકાન અને ઓફિસોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સરકારી શાળામાં શિક્ષક પદેથી રાજીનામું આપી એજન્ટ બન્યું હતું ગુણવંતસિંહ એજન્ટ ગુણવંતસિંહ રાઠોડ છેલ્લા ઘણા દિવસોથી ફરાર છે ઊંડવામાં બીઝેડ ઓફિસમાંથી સીસીટીવીનું ડીવીઆર જપ્ત કરવામાં આવ્યું અંતરિયાળ વિસ્તારના મોટાભાગના શિક્ષકોએ સ્કીમમાં રોકાણ કર્યું હતું સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે સંદીપ બીઝેડ પોન્જી સ્કીમ કૌભાંડમાં હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે તે વધુ તેજ બની રહી છે શું અપડેટ નેહા સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ પોન્જી સ્કીમનો મામલો તપાસ છે તે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઇમે સાબરકાંઠા જિલ્લાના આંધ્રા વિસ્તાર એટલે કે ખેડબ્રહ્મા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે અને તેમાં મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાની અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટ તરીકે કામ કરતા ગુણવંતસિંહ રાઠોડ જે આંધ્રા વિસ્તારના ખેડબ્રહ્મામાં એનો ઓફિસ ધરાવતો હતો અને ઊંડવા સહિત ખેડબ્રહ્મામાં તે ગુણવંતસિંહ રાઠોડનો જે છે તે ઓફિસ હતી ને ઓફિસમાં બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ છે તેમાંથી સીઆઈડી ક્રાઇમે ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ સહિતના દસ્તાવેજ છે તે જપ્ત કર્યા છે સ્થાનિક પોલીસને પણ તેને આદેશ આપ્યો છે કે ગુણવંતસિંહ રાઠોડ જે છેલ્લા ઘણા સમયથી તે ફરાર છે પરિવાર સાથે તે ફરાર છે તેના ઘર અને ઓફિસમાં તાળાબંધી જોવા મળી રહી છે ત્યારે હવે ગુણવંતસિંહ રાઠોડમાં અને પકડવા માટે સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તે પ્રતિમાન કર્યા છે ને આંધ્રા વિસ્તારમાં બીજેપી ઓફિસ લઈને જે એજન્ટો છે અને મોટાભાગના શિક્ષકો જે છે તે શિક્ષકોનું કૌભાંડ સામે આવ્યું છે એટલે કે હવે શિક્ષકોને સામે પણ પૂછપરછ થઈ શકે તેમ છે ત્યારે ગુણવંતસિંહ રાઠોડને જો સીઆઈડી ક્રાઇમ ધરપકડ કરે તો તેના સાથેથી અનેક ખુલાસા થઈ શકે તેમ છે ત્યારે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કર્યા બાદ અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આંચળ વિસ્તારમાં એજન્ટ તરીકે કામ કરતા ગુણવંતસિંહ રાઠોડનું પણ નામ સામે આવ્યું છે જેને લઈને સીઆઈડી ક્રાઇમ પણ એક્શન મોડમાં આવી છે જી બિલકુલ સંદીપ જાણકારી બદલ આભાર